તો મહત્વના સમાચાર અત્યારે ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડાથી હાલ સમાચાર મળી રહ્યા છે જેની અંદર ખેડા જિલ્લામાં ઓઇલ લીકેજનો જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે, જેની અંદર હવે ખુલાસા થર્મલ સ્ટેશનને જીપીસીબીએ ફટકાર્યો છે 1 કરોડ જેટલો મસમોટો દંડ। ત્યારે થર્મલ પાવર પ્લાન્ટનું ઓઇલ નદીમાં ભળતું હતું તેવી માહિતી જાણવા મળી હતી। ત્યારે જીપીસીબીએ નદીમાંથી પાણીના નમૂના લીધા હતા અને ત્યારબાદ આગળની કાર્યવાહી પણ તેમના દ્વારા કરાઈ હતી। ત્યારે મહીસાગર નદીમાં પ્લાન્ટનું ઓઇલ લીકેજ થવા મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે। ₹1 કરોડ જેટલો મોટો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। ખેડા જિલ્લાથી આ સમાચાર। ખેડા જિલ્લામાં ઓઇલ લીકેજનો જે મામલો છે તેની અંદર હવે વધુ સમાચાર મળી રહ્યા છે। થર્મલ સ્ટેશનને જીપીસીબીએ ₹1 કરોડ જેટલું દંડ ફટકાર્યું છે। થર્મલ પાવર જે પ્લાન્ટ છે તેનું ઓઇલ નદીમાં ભળતું હોવાની માહિતી સામે આવી હતી અને ત્યારબાદ જીપીસીબીએ નદીમાંથી પાણીના નમૂના પણ લીધા હતા અને આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરી હતી। ત્યારે મહીસાગર નદીમાં પ્લાન્ટનું ઓઇલ લીકેજ થવા મુદ્દે મસ્ત મોટો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે મેલને। ત્યારે ખેડા જિલ્લામાં ઓઇલ લીકેજનો મામલો સામે આવ્યો હતો, તેના ઉપર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। થર્મલ સ્ટેશનને જીપીસીબીએ ₹1 કરોડ દંડ ફટકાર્યો છે। થર્મલ પાવર પ્લાન્ટનું ઓઇલ નદીમાં ભળતું હતું। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, ખેડાથી સમાચાર મળી રહ્યા છે અને જે ઓઇલ લીકેજનો મામલો હતો અને નદીમાં જે ઓઇલ જતું હતું તે મામલે ₹1 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે, શું છે માહિતી? કરીને કહેવામાં આવે છે કે ખેડા જિલ્લામાંથી મહીસાગર નદી જે વહી રહી છે તેમાં અનેકો વાર ફરિયાદો થઈ હોય છે જીપીસીબી ને, પરંતુ જીપીસીબી દ્વારા લાપરવાહી વર્તવામાં આવી રહી હોય છે। ઘણીવાર જીપીસીબી જ્યારે કામ કરતું હોય છે ત્યારે એ ખાસ કરીને કહેવામાં આવે છે થર્મલ પાવર સ્ટેશનમાંથી ઓઇલ લીકેજ થતું હતું, જેને લઈને ફરિયાદો થઈ હતી અને મીડિયાએ પણ આ ઓઇલ જે લીકેજ થતું હતું અને પાણીમાં મિક્સ થતું હતું તેને ધ્યાને દોર્યું હતું અને સમાચાર આપ્યા હતા, જેને લઈને જીપીસીબી દ્વારા થર્મલ પાવર સ્ટેશનને ₹1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। જીપીસીબીને ઓઇલ લીકેજ મામલે પાવર સ્ટેશનને ₹1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી ભાવેશ, વિગતો આપી તે બદલ ધન્યવાદ।